રાંદેરિયાએ આ નિવેદન આપ્યું છે। આજે મોકો મળ્યો છે વિધાનસભા જોવાનો, તો હિતેન કુમારે કહ્યું આજનો અવિસ્મરણીય અનુભવ હતો। જ્યારે વિધાનસભામાં કલાકારો ગૃહની કામગીરી નિહાળવા માટે થઈને પહોંચ્યા હતા, ત્યારે ડબલ એન્જિન સરકાર કેમ કહેવાય છે તે આજે ખબર પડી। બહારથી જોઈએ ત્યારે દુનિયા જુદી લાગે તેવું હિતેન કુમારે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું। સિવિલિયન તરીકે પહેલીવાર અનુભવ કર્યો હોવાનું હેતુ કનોડિયાએ જણાવ્યું। વિક્રમભાઈ પણ આવશે તેવું હેતુ કનોડિયાએ કહ્યું છે। વાંક સરકાર કે વિક્રમભાઈનો નથી, ક્યાંક ગેરસમજ થઈ હોવાની વાત હેતુ કનોડિયાએ કહી। માનનીય અધ્યક્ષ શ્રી ચક્રભાઈ ચૌધરી સાહેબનો ખૂબ સુંદર વિચાર કે દરેક ઇન્ડસ્ટ્રીના અલગ અલગ લોકોને જે પણ વિભૂતિઓ હોય એવા લોકોને અહીંયા વિધાનસભામાં લાવીએ અને એ જે ગતિવિધિ બધી ચાલતી હોય છે, જે પ્રોસિજર્સ ચાલતા હોય છે, એ સામાન્ય જે પણ નાગરિકો હોય છે બધાના પણ વિચારો હોય છે કે કેવી રીતે પ્રોસિજર ચાલે છે, અમે જઈને જોઈએ તો એ ઉત્સુકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી। આની પહેલાં સાહિત્ય અને કલા જગતના લોકો અમુક આવી ગયા। હવે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આવ્યા છે, જેમાં આદરણીય આપણા અધ્યક્ષ શ્રી એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વતી હું માનું છું। અને મુળુભાઈ બેરા મંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા। અમે લોકોએ પ્રશ્નોત્તરી 1 કલાક જોઈ, એના પછી ભોજન સાહેબની સાથે, અધ્યક્ષશ્રી સાહેબ સાથે, આપણા ઋષિકેશભાઈ સાહેબ મંત્રીશ્રી સાથે, મુળુભાઈ બેરા સાહેબ, એમણે બધાએ સાથે મળીને અમે ભોજન લીધું। અમારા બધાનું ખૂબ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે, જેમાં અમને શાલ ઓઢાડી, અમને પ્રતિકો આપ્યા, એટલે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર કયો એવા બધા જ અહીંયા હાજર છે અને બધાને હું કહીશ કે એક મિનિટ કંઈક આપની સમક્ષ રજૂ કરે, એટલે હું કહીશ હિતેનભાઈ જરા પ્લીઝ 1 મિનિટ તમે પણ ના ના, આમાં સિનિયોરિટીનો સવાલ નથી, પણ ખરેખર અમારા બધા માટે આજનો પ્રસંગ બહુ એટલે એક અનુભવ હતો। ક્યારેય આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી। લગભગ મોટાભાગના બધાએ જ પહેલી વારનો અનુભવ, પણ ખરેખર ખૂબ મજા આવી। અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કહીએ છીએ એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો। જે રીતે કામગીરી અમે જોઈ ત્યાં સવાલ જવાબ અને જે આગામી યોજનાઓ છે એના વિશે પણ અમે જે સાંભળ્યું, ખરેખર આ એક અવિસ્મરણીય અનુભવ અમારે માટે રહેશે। અને કલાકારોને આ રીતે બોલાવીને અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી અમને નવાજ્યા, એ બદલ અમારા સૌ વતી હું આભાર માનું છું। થેન્ક યુ। અહીંયા ડાયલોગ બોલીએ તો જામશે નહીં ને, એટલે આ ભવનની ગરિમા રાખીએ ને। ખૂબ ખૂબ આભાર। આ પગલું જે લેવું છે અમારા સમગ્ર કલા જગતના દરેક મિત્રો તરફથી હું સૌથી પહેલાં તો આભારી છું હિતુ કનોડિયાનો, કારણ કે કલા જગતમાંથી એક રાઈટ પ્રતિનિધિત્વ અહીંયા પણ હોય અમારું, એ બહુ સરસ રીતે આજે જળવાયું। જેટલા સન્માનપૂર્વક અહીંયા બોલાવવામાં આવ્યા અને જે રીતે અમને રાજકારણને જુદા દ્રષ્ટિકોણથી જોવાનો મોકો આપ્યો। આપણે નોર્મલી સિવિલિયન તરીકે રાજકારણને માત્ર ચૂંટણીલક્ષી કે આ જીત્યો ને આ હાર્યો એમ જ જોતા હોય, પણ સરકાર કેવી રીતે ચાલે, કે રાજ્ય કે દેશ કેવી રીતે ચાલે, આજે પહેલી વખત અમે લોકો અનુભવ કર્યો। અને આ અનુભવ અમારી જિંદગીમાં તો મને તો પહેલી વખત થયો છે। અને થેન્ક યુ વેરી મચ અમને આમંત્રિત કરવા બદલ અને કલાકાર કલા જગતને આટલું સન્માન આપવા બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। જી આવશે, એમના સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો, મૂળ વિચાર રાઈટ વેથી ના પહોંચ્યો હોય અને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે, સમજફેર થતી હોય છે, જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે, બહુ બેધડક રીતે આપ્યા છે। વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી, કે કોઈ એક ચોક્કસ કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો, એ તો દરેક જ્ઞાતિનો છે, રાઈટ। એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં રહ્યો છે। એ ક્યાંક ગેરસમજણ છે, હા ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો, લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર, સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર, નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર, આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું। એટલે થોડા
દિવસોના અંતરે એ નક્કી થયું હતું પણ એ કમ્યુનિકેટ નહોતું થયું. એ કારણસર આ ગેરસમજણ થઈ હતી. આજે પણ આ છેલ્લા એક અઠવાડિયાથી હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે. કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા, પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ, કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે. અહીંયા કલાકારોને લઈ આવવા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ. સરકાર કેવી રીતે ચાલે મને આજે 60મા વર્ષની ઉંમરે મને ખબર પડી. આજ સુધી તો હું બહારની દુનિયામાંથી હું રાજકારણને જોતો હતો, પણ આજે જે 1 કલાક અમે લોકોએ બધા મળીને વિધાનસભાનું સત્ર ચાલતા જોયું ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું કામ કરવું પડતું હોય છે એક દેશને કે એક રાજ્યને ચલાવવા માટે. આ દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનકડો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર. એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું હિતેન કુમાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના